પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને અટેક્શન નો મંત્ર છે. પ્રેમ છે ને એ કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. પ્રેમ તો પ્રેમ, પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. સરસ મજાનું બાબુ બોરુ ગામના આંગણે માં ભગવતી બ્રહ્માણી માના સાનિધ્યમાં સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ભજન એમાંય બાબુ પ્રજાપતિ સમાજ ભક્તિની ઉત્પત્તિ જ્યાંથી થઈ છે. મહાપુરુષો કે છે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે આખો સંસાર. આ શ્રીબાઈ બાપુ એક પ્રજાપતિની દીકરી. શ્રીબાઈ આ દુનિયામાં આવ્યા ન હોત તો આ ભજન ન હોત, મારા અંદાજ મુજબ હો, તમને જે લાગતું હોય. શ્રીબાઈ જો ન હોત તો મને નથી લાગતું કે આપણે ભેગા થઈને બેઠા હોત. કેવડું બાપુ એ દીકરીનું ભજન કેવડું છે, માનું બાપુ ભજન કેવડું છે. હું પ્રજાપતિ સમાજના વખાણ કરવા નથી આવ્યો, પણ સત્ય છે ને એટલે બાપુ કેવું પડે છે. સતાધારમાં બાપુ શામજી બાપુ તમારા પ્રજાપતિ, વિચાર કરજો. સતાધારની ગાદીનો બાપુ જે એક ગાદીપતિ બનવું એટલે કેવડી મોટી વાત તમે માનો છો. શામજી બાપુની જ્યારે હયાતી હતી ને, સતાધારનો પાડો એમ નામ નથી પૂજાતો. પાડો એટલે હાવ કામ વગરનું જનાવર બાપુ. પાડા પીર થઈ ગયા, સંતનો પંજો કેવો અડ્યો હોય છે. ઈ સમાજ ઈ પાડો બાપુ મુંબઈના કતલખાને ગયા પછી પાછો આવે તો આ સાધુએ ભજન કેવું કર્યું છે. ઈ શામજી ભગત બાપુ સતાધારની ગાદીનો બાપુ મહંત જેને કહેવાય. અને કુંભના મેળામાં ભક્ત ભૂષણનો ઇલકાબ જેને બાપુ આપવો પડે. કોક દીક સતાધાર જાઓ તો બાપુ એના ફોટામાં એનો ઇલકાબ બાપુ લખ્યો છે, કોક દીક જોઈ લેજો. ગર્વ હોવો જોવે બાપુ. મારા સમાજમાં આવો મહાપુરુષ થયો એની ખુમારી હોવી જોવે. આ કાલ હવારની વાત, પીપળી સવારામ ભગત, તમે જોવો તો ખરા ભલામણા 50 થી 60 વર્ષની વાત. આપણા વડીલો બેઠા છે ને, વડીલો એમને તો કદાચ દર્શને કર્યા છે. આપણે હજારો વર્ષની વાત નથી કરી. આ કાલ હવારની વાત તમે જોવો તો ખરા કેવડું. નકર ઈ જતવાડ એટલે ઈ પીપળીનું જતવાડ કહેવાય. સવા બાપા ભજન કરીને ગયા ને, આજે બાપુ ઈ જ પીપળીને કહેવું પડે કે સવા ભગતનું પીપળી. નામ ફેરવી નાખ્યું બાપુ આ હળાહળ કળિયુગમાં. શું ભલામણા ભજન તમે નું કરવાના હતા. પંઢરપુર ગોરો ભગત મહારાષ્ટ્ર, એક છોકરા ખૂંદી નાખે ભજનના ભગવાનના ભરોસે બાપુ. એક છોકરા ખૂંદાઈ જાય, મારી નાખે, અને પાછો અખિલ બ્રહ્માંડનો માલિક 2 વર્ષના છોકરા આવે, દેવા આવે, એનો શેડો કેવો ઉડ્યો છે. અરે શું બાપુ, હજી તમને મને મગજમાં બેઠું જ નથી. રામ ભજન કરો, પછી દુનિયા કહે છે ભજન કરો ભજન કરો, પણ કેમ કરવું ઈ તો કયો. ઊંધા માથે થવું કે છે બધા, સમજાતું કોઈને નથી. અને આની માટે સદગુરુ જોવે, સદગુરુ સિવાય કોઈને ન સમજાય. જિંદગી એવી જીવાય મારા રામ. મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય. અરે માણા જેવો માણા વિયોગ્યો બાપુ. હબાકો આવે, આપણા ગામનો ન હોય, આપણી નાયતનો ન હોય, આપણે લેવા ન હોય, દેવા ન હોય, અને એને હબાકો આવે, એને જીવા કહેવાય. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારા ઘરે તમે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવો તો મરી જવાય ભલામણા. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. અરે જીવો એવું જગત તમને યાદ કરે ભલામણા. બાકી સમજાય એવું નથી આ. અને સમજાણું એને હબાકા આવે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, કારણ કે સમજાઈ ગયું. આપણને તો સાચું છે ખોટું છે, સાચું છે ખોટું, ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય, ગયા બહારના ભાવમાં. આ સમજાય એવી વાત જ નથી. નાની માટે ધણી જોવે, ધણી વિના નો સમજાય. અમે ક્યાંક બહાર જાય ને એટલે અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા. અમે કઈક ભાઈ અમારા પગલા હું પાડવા, કે સાધુ સંતોના પગલા. એ કે ના હાલો હાલો બાપુ હાલો. આપણે એમ થાય હાલો ને, ભલે રાજી થાય. જાય ત્યાં જાય ચા પાણી બા પાણી પીને પછી એમને એમ થાય કે બાપુ ને આપણે આપણા ઘરે લાવ્યા.
ઘરે જાય ને તો બૈરા હું કે અમારા બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. બહાર મેં કીધું પગલા પડાવવા મથે છે, ઘરે મફત પડી તો પાડવા નથી દેતા. આમાં સમજવું શું, અમારું મગજ ક્યારેક ક્યારેક કામ કરતું બંધ થઈ જાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સંભાળી લેવાના, બે ને સ્વીકારી લેવાના. પગલા પડાવે છે ને એ સાચા છે, અને ઓલા પગલા નથી પાડવા દેતા એ સાચા છે. કારણ કે આયા તમે અમે કોક દીક આવી ને એટલે એ બધું બરોબર છે ભાઈ, કે ઓલા એમ કે નથી પાડવા દેવા એટલે નો પાડવા દેવા, કારણ કે અમને રોજ રોટલા એ ખવડાવે એટલે એના સ્વીકારવું પડે. એમ સ્વીકારી લ્યો, જે છે ને જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લ્યો, મજા આવશે જીવવાની. એટલા જ માટે સરસ મજાની બાપુ આયોજન કર્યું છે. તમને જ્યાં સુધી મોજ આવશે ને ત્યાં સુધી, કારણ કે મને કોઈ હોવા દેતું નથી ને હું થાકતો નથી, થાકીશ પછી હું તમને મોઢું દેખાડવાનો નથી. હા, એટલે માં ભગવતીએ મને એટલી શક્તિ આપી છે કે મારા લાગેટ, અમારા દયારામભાઈ મારા મિત્ર છે કડી, આ બાજુ ને ગમે ત્યાં પ્રોગ્રામ હોય, અમારા સગા છે અનિરુદ્ધ છે ને મોહબ્બત છે ને બધા આજુબાજુમાંથી મને આ બાજુ હોય એટલે મને કાયમ માટે સાંભળવા આવે, અને રોજ મારે લગભગ કોન્ટેક્ટ થાય. એટલે મને કે આજ ક્યાં છો, આજ ક્યાં છો એમ જ કરે. અને ક્યાંક ને ક્યાંક હોય અમે હુતા એમ કોઈ દી કહેતા જ નથી, ઘરે હુતા છે એવું કહેતા જ નથી. એટલે માં શક્તિ આપે છે કહેવાનો મતલબ. અને જ્યાં સુધી ઈશ્વર શક્તિ આપે અને ગાણા ગાઈને 5 આત્માને મોજ આવતી હોય ત્યાં સુધી બસ મોજ લૂંટવાની છે, બાકી મરી જવાનું છે, એ વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાતો કરી છે. તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી આપણે આનંદ કરાવશું. એટલે એક સંત કહે છે, ભક્તિ કેવું દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુમાર, પ્રહલાદ જને પ્રગટ કરે આજ જપે સારો સંસાર. ભક્તિ કેવું ભાવની ભૂખી એ જુગો જુગો થી વાટ જોતી, જોતા જોતા અમને જડ્યા આવામાં સાગર ના મોતી. જોતા રે અમને. જો મહાપુરુષોએ અમુક મારા પ્રોગ્રામમાં છે ને મારી વાત ઉપર કે હું ગાતો હોય તો એના ઉપર તમે ધ્યાન આપજો, કંઈક તમને કંઈક શાન મળશે. આ હાવ ડિંગોડિંગ નથી, આ બીજા કલાકારો ઘોડે મારું એવું નથી. હમણાં કીધું ને કે મારા પ્રોગ્રામમાં બાપુ મા દીકરો, બાપ દીકરી, ભાઈ બહેન બધા બેસી શકે એવી જ મારી વાત છે. હું કોઈ જેવું તેવું, ઠીક છે હું જીવતો છું, મારી એ ભૂલ થઈ જતી હોય એવી વાત નથી, પણ મારે તો બને ત્યાં સુધી એક રાખવાની મારી ગણતરી છે. એટલે મારી વાત ઉપર અમુક ધ્યાન આપજો કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. મોતી એટલે મોતીની એક ઉપમા મહાપુરુષોએ બહુ આપી છે. એક વાણી એમ કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે આ સમજવા માટે જ બાપુ મથી છે, એમ નામ સમજાય એવી વાત નથી. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી, કર્મની વાત કરી છે વાણીમાં. જોકે મને આમાં ટપા નથી પડતા, આ તો તમને કહું છું. કર્મની વાત લખી છે. કર્મ બધા કહે છે કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય. ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે સુખી છે. લ્યો શું સમજવું? કર્મની વાત બાપુ છે ને દુનિયા ભલે વાતો કરતી હોય, મને ટપા નથી પડતા એની ના જ પાડું ને. ચોકીન ચડવા છે, ખોટું કરે એવડે સુખી છે. પછી ઘણા એમ કે
કઈ શેડે ભોગવવું પડે, કાંઈ ભોગવવું નથી પડતું. આપણે ભાળવી ફડાઈ ગયો, ફૂટી જાય. ઠેસુજી 50 લાખની ગાડીઓ લઈને ફરતા હોય, 20-25 તોલા હોનું પહેર્યું હોય, રિવોલ્વર ટીંગાતી હોય, હિલોળા કરીને આમ તમે જુઓ તો આપણે ભાળો વ્યા જાય, કાંઈ ભોગવવું નથી પડતું. એટલે આપણે કાંઈ ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ આપણને બીક લાગે ખોટું કરતા કોઈનું, પણ આપણે કોકનું જોઈએ છે ને તો આપણને એમ થાય કે દુનિયાના નકરા મારા દીકરા બુસ જ મારે છે તોય ઠેઠ સુધી સુખી છે. તો કર્મની ગતિ શું હોઈ શકે? તમે નું રામ 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 ની માળા ફેરવી છે ને, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કર્મ છે? વિચારવા જેવું તો છે ભલામણા. કઈ દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં આટા મારવા પડ્યા હોય એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક, આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કૃષ્ણને કે આ હું બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? આખી દુનિયા જેને બનાવી હોય એને અહીંયા આ બેહીશ તો ભીલ મને ઠપકારી મારશે ન ખબર હોય? ભીલે મારી નાખ્યા. બોલો શું એનું શું કર્મ છે? એટલે આમાં કઈ ઊંડો ઉતરા જેવું નથી. બહુ વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો. ભૂતકાળ છે ને એ વયો ગયો, એ સમય છે પાછો આવવાનો નથી. આવવાનો છે ભવિષ્યકાળ છે, કેવો આવવાની ખબર નથી. આજ આપણે બ્રહ્માણી માના સાનિધ્યમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો, કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો બસ. મારે આ કરવું છે ને આ કરવું છે ને છોકરો પરણાવો છે ને ધાબુ ફરવું છે ને પૂછડું કરું ઢોકળું કરું, બધું પડ્યું રહે, કાંઈ થતું નથી. રામ એ તો માની કૃપા હોય તો થાય, બાકી જય ભગવાન કાંઈ સહેજ નહીં. રામ માણસ જન્મે ને 2 કિલો નો હોય, 60-100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્યા છે ઠેકડા મારવાનું. કાંઈ નથી ભલામણ વાતમાં, કોઈની માથે વજન છે જ નહીં. બધા લઈને ફરે છે, મેં કર્યું તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાવ. બાપુ જીવે એવું ટાણું આવ્યું છે. આપણા ગઢે સારું કપડું નથી જોયું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલામણ. અને એમાં તમારો સમાજ, અમને તો ખબર છે ઓલા માટલા ને ઓલે શું કહેવાય તાવડીઓ ને બધું માથે ગાંહડીઓ બાંધી દેવા આવે. અને એમાં જે બાયું તો અહીંયા સોટે, જેટલા દી થયા ચેદુના એવા નતા, અમારા ઘરમાં માટલા ખૂટી રહ્યા ને ફલાણું થયું ને ઢોકળું થયું. એ કુંભાર ને બાબુ જે બાયું ડકડકાવે, હવે 12 મહિના 5 કિલો 10 કિલો દાણા આપે, એમાં 12 મહિના સુધી વાહણ પૂરા પાડે. અને વાહણ તો તમે બધા બનાવ્યા હોય, આ વડીલો બેઠા હોય એને બનાવીને ખબર હોય. તમે જુઓ તો એ દુનિયામાંથી માટી ખોદી આવે ને ઘરમાં લઈ આવે ને ફળિયામ નાખે ને કાંકરા વીણે ને ખોદરા વીણે ને ખૂંદે ને એમાંથી બનાવે ને બાપુ તપાવે ને શું ભલામણ કેવડી મજૂરી કરી છે. આપણને આ વાત મગજમાં બેહેતી અત્યારે, કારણ કે અત્યારની આ પેઢી છે ને એ યારી આપણને એમ થાય કે એવી પાઈકી છે ને, ઠીક છે ભગવાનની દયા હોય તો વાંધો ન આવે. અત્યારે તો આ ભણતર વધ્યા પછી મા બાપને રોટલા દેવાનું બંધ થયું. હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે મા બાપને હાચો, હાથ છોડીને કહું છું બધાને. અને આ બેનું ને ખાસ કહું, તમારા લગ્ન થઈ જાય ને પછી હાવ હારા છે ને એ જ તમારા મા બાપ છે, એને હાચવજો. એને પાણીના લોટાની જરૂર પડે, રોટલાની જરૂર પડે, એને હાચવજો. બાપુ જિંદગીમાં તમારી જો પેઢી મોળે પાકે તો હું ગુલામ થઈ જઉં તમારો. હારા દીકરા એમ નામ નહીં થાય. પછી ભગવાને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોડાઉન છે મલપત કાઢીને તમને દઈ દે? એ તો આપણે વાપવું પડે. કઈક સેવા કરી હોય ને એનું ફળ છે રામ. અને એના કાળજા ઠારજો, કારણ કે આ એક દી દે છે ને તમારો ને મારો બાપુ ગઢો થવાનો છે, વ્રત થવાનો છે, તેથી તમારે મારે જરૂર પડવાની છે. કઈક આપણું વાવેલું હોય છે ને, આપણી પેઢી જોશે ને કે મારા બાપા મારા દાદાની સેવા કરતા હતા, તો જ આ તમારી પેઢી સેવા કરશે. બાકી તમે નહીં કર્યું હોય તમારી પ્રજા નથી કરવાની, પછી રોયે નથી મેળ પડવાનો. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ તમારો મારી સાથીમાં ડામ દઈ દઉં. રામ એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને માડું ન હોય. જેળ જખરા જેવા દીકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર કોઈ દી હારા દીકરા ન થઈ શકે.
હું એક માનો તમને પ્રસંગ કહું. મેં આ કર્મની વાત કરીને ભીષ્મ બાપુ, ભીષ્મ ગંગાનો પુત્ર બાપુ, વિચાર કરજો કે એમના દૂત જેનો જીવ લેવા આવે અને એમના દૂતને ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો ભીષ્મ બાપુ, એની જનતા કેવી છે વિચાર કરજો. એને શેલે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું કર્મ કેવું છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો કૌરવ પાંડવનો, આ પક્ષ આવીને ઉભા રહ્યા ને બે, કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણ પરમાત્માને જોઈ અને ભીષ્મ કહે છે કૃષ્ણને કે કૃષ્ણ, તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આમાં વિજય કોનો થવાનો છે, કેટલા મરવાના. બાપુ ત્રિકાળ જ્ઞાની હતો પણ યુદ્ધને રોકી ન શક્યો. તું જે પક્ષમાં હોય ની પક્ષ કોઈ દી હારે નહીં, એટલે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે દાદા હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. આ તમારા ભાઈઓનો મામલો છે, તમારે આમાં તમારે જે કરવું એ કરો, હું કઈ નથી હથિયાર ઉપાડવાનો. અને ભીષ્મ મનોમન વિચાર કરે છે કે તું જો હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બીક તારી એકની જ લાગે છે. અને હું દુનિયામાં એમ જ કહું, તમે બળુકા ગમે એટલા પણ એકાદાથી બીજો, નકર તમારું ગાડું ચારે ખાઈટમાં જાય ખબર નહીં રહે. એકાદાથી તો બીજો. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા હું હથિયાર નહીં ઉપાડું. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ગમે એવું જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. આ સૂર્યની સાક્ષી હું તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરી અને ભીષ્મએ તરત જ પ્રતિજ્ઞા કરી. કૃષ્ણ પરમાત્મા કાન ખોલીને સાંભળી લ્યો, કુરુક્ષેત્રના મેદાનમાં તમને જો હું હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખી લ્યો કે લખવું હોય ને. હવે કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને એ દીકરાનો જન્મ આપવા વાળી બાપુ જનેતા કેવી હોય. રાત્રિનો સમય છે. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે દાદાની પ્રકૃતિ બદલાય ગઈ, કાલ શું નિર્ણય આવે કઈ કહેવાય નહીં. એ રાતે કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખી અને કૃષ્ણ વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો. એ મેદાનમાં રખડે છે ને, એમાં સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી કૃષ્ણ પરમાત્માને. અને કૃષ્ણને એમ થયું કોણ છે? ત્યાં જઈને કીધું કોણ છો માં? સફેદ વસ્ત્ર પહેરેલા જોગમાયા બાપુ ઊભી થઈને કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. માં તમે અટાણે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા હોય કે દીકરો કે કાલ કોઈને રહેવા ન દઉં. માં કહે છે કે દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? એ રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને જગાડીને કહે છે કે અર્જુન કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તું લડવા માટે જા, તારી શિખંડીની આગેવાની રાખજે, તારી આગળ શિખંડી રાખજે. ત્યારે અર્જુન કહે શું અમે બંગડીઓ પહેરી છે કે હું કહું એમ કહીને ભાઈ ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. હું કહું એમ કહે જીવવું હોય તો. એ હવારમાં બાપુ હામાં રથ આવીને ઉભા રહ્યા ને, ભરત નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણલ તુહારા ભામણા જીન મરણ લગમાણ. ઈ રાખજે કસબ રાઉલ, જળાલ જળાલ કિરણો મીડો પાથરવા હામાં રથ આવ્યા. અને અર્જુનનો રથ આવ્યો અને ભીષ્મએ આમ નજર કરીને તો શિખંડીને આગળ જોયો ને હથિયાર મૂકી દીધા. કે આવા બાયલાઓને આગળ રાખીને મારી સામે લડવા તમે આવ્યા છો? આવા બાયલા સામે હું હથિયાર ઉપાડું? એ હથિયાર મૂક્યા ને તરત જ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે માર, નકર ઈ કોઈને નહીં જીવવા દે. ઈ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. અને કૃષ્ણ અને અર્જુન બે ન્યા જઈને કે પાયા જઈને ઉભા રહ્યા ને, ત્યાં બાપુ પાછી ગંગા જનેતા બાપુ પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોઈને કહે છે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને,
અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું જો ઊભો હોત ને તો તને મારો દીકરો દેખાડી દેત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય, કેવી જનેતા છે. હું તો બેનુને મારી વાત અમુક કડવી લાગશે, પણ દરદ તો કડવું પાય ને તો જ મટે. તમે ખાવ પીવો વાપરો, તમને ભગવાને આપ્યો હોય તો જેટલા વાપરો એટલા વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનનું માપ રાખજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને ભાઈ, એની કીધાની વાત નથી. દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો જોગમાં આવ્યું. તમે, હું તો એમ કહું, તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે મુકે, મોટી સિટીઓમાં જાય ને તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. બોલો, બધું હરકું લાગે છે. શું આપણે વાત કરીએ? વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું રાણા પ્રતાપ ને શિવાજી થાય? અરે બાપુ, સંસ્કૃતિ હતી, મર્યાદા હતી. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત છે ને, એ તમને ને મને મહાપુરુષોએ એક રસ્તો બતાવવા માટેના ગ્રંથો છે. એમાંથી તમારે મારે કંઈક લેવાનું છે. રામાયણ કે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવી પત્ની હોય, કેવું કુટુંબ હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ આપો. આ 5 ને હું ખાવું? એ કે હોના નાકા નેણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજ્યા લ્યો, શું કાઢ્યું? અને જો બાપુ, રામાયણ, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક, મારે નથી જોતું. વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા, પણ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. વિચાર તો કરો, અયોધ્યાની ગાદી સ્વર્ગ જેવી ગાદી હતી. અત્યારે આપણે જોઈએ તારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, તે આપણને એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં હોય ને ખબર કાઢવા જાવ ને, સોડા જોવા જાવ ને, ઓલો શું કરે, હલો મારી પાસે જોઈ આવી. તો એ શું કે બોલું 50 વીઘા રહ્યું ની જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું. રામ જેટલું થાય ને એટલું સમર્પણ. આ છે ને બધાને બાપુ કેળો, એક આ ગ્રંથો છે ને કેળા છે, કેળા જો હાલતા આવડે. આ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તો સીતાજીમાં શું શક્તિ નહોતી? રાવણની તાકાત છે સીતાજીને લઈ જવાની. અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે ને. હું તો આજે આ બેનુને કહું કે તમે જો ચોખા હોય તો આજે તમે બાળીને ભસ્મ કરી દો. ઈ તાકાત છે તમારામાં. પણ એ માર્ગ આપણને બતાવ્યો છે કે જે રકમર રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, જે હોય, લક્ષ્મણ રેખા બધા હોય. એ ટપી જાય એટલે એનું હરણ જ થાય. મર્યાદા જે માણસ મૂકી દે એનું આ દુનિયામાં બાપુ કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. પણ હવે આપણને મગજમાં ન બે તો મહાપુરુષો કરે શું? જે મહાપુરુષો બાપુ મેં હમણાં કીધું એમાં કઈ સમજાય એવી વાત નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય તો હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય, આવડું મોટું માથું ફીટ થાય છે? સાચું. હવે આપણા ચકડા ગઈ કે એટલે નથી સમજાતું.
સાચી વસ્તુ વગેરે તારે દુનિયા હાલવા જ ન દે છે 100% સત્ય. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કો? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? અમે કહી છીએ હોય, હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ સમજાય નહીં. એટલે જ બાપુ જો મહાપુરુષોને સદગુરુના ચરણે જ બોલ્યા છે. એનો એક તમારા પ્રજાપતિ સમાજ પંઢરપુર મહારાજ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે, ફળિયામાં માટી ખૂંદતો હતો. અને જો જિંદગી એવી જીવાય, આ ભગત એવું જીવન જીવી ગયો કે મર્યા પછી એની વાંહે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડે. એમ નામ નથી, કોકને કાંઈક કરવું પડે. આપણે કોકના બૂસ માર્યા હોય તો દુનિયામાં આપણને કોણ ઓળખે? કાંઈક સમર્પણ કર્યું હોય, કાંઈક ત્યાગ કર્યો હોય, કાંઈક ભાવથી કાંઈક કોકને આપ્યું હોય ને તો બાપુ નોંધ થાય, બાકી એમ નામ નોંધ ન થાય. એ માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો ને એમના ઘરના 2 વર્ષનું છોકરાને અહીંયા હુડાવ્યું. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે ક્યાંક ભજન ગાતા ગાતા પોણીઓ ન વાળતા. બેનમાં બહુ ઠેકાણું નહોતું. ભાઈ ભક્તિ કરતા હોય તો બેનમાં ઠેકાણું ન હોય, બેન ભક્તિ કરતો એટલે જ આપણું નથી મેળ પડતો. જો 2 હરખા હોય તો બાબુ જીવવાની મજા આવે. જેટલા એના તમે જોવો ને તો આપણે એમ આમનું કેવી રીતે ગાડું પોગશે કે. અને અડધું અંગ ઈને કહેવાય જે સમજી શકે ને. પતિને પત્ની સમજી શકે ને પત્નીને પતિ સમજી શકે, એને અડધું અંગ કહેવાય. બાકી તો કોઈને કીધા જેવું નથી. ઈ 2 વર્ષના છોકરાને અહીંયા હુડાવી અને કે છે કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમારા ભજન ગાવા સિવાય બીજું કઈ કામ નથી, હું પાણી ભરવા જાઉં છું. કે વાંધો નહીં જાઓ. ઈ પાણી ભરવા ગયા, છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. ના ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, છોકરું ખૂંદી નાખ્યું, છોકરું મરી ગયું. એને આમ જોયું કે હારું બહુ કરી, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાઈકમાં નહીં હોય, પણ એ કે મારું બહેરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એવી બાપુ ભજનની બાપુ એક તાર લગાડી અને ઈશ્વર પાસે જે આરાધ કરે છે નાભીથી. હું તો કહું છું કે નાભીથી આજે બોલાવો ને તો આજે આવે. પણ આપણે તો હાંકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવતું હોય છે. કાયમ તમારો રિયાજ હોય તો આવે. આકડીમાં આવો દી ને ખબર હોય બેટા મારા જિંદગીમાં નથી બોલ્યો શું અહીંયા મારે તારા કાંઈ આવું નથી ભાઈ દેખલો. પણ ગોરો બાપુ 24 કલાક ઈશ્વર હારે જેનો તાર અને ઈશ્વરને કહે છે હે મારા બાપ આ તારું નામ લેવામાં મારે વિઘન આવ્યું છે ને મારું બૈરું હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારી તારી બેયની લાજ જાહે. એટલે કહે છે ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. એ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચરો રે એ જોતા મારી 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 નજરે ચડ્યો એ એવા શ્રી હરી તમને
કોણ સરે ગતિ એ જેવું ધ્યાન ધરીને ગુરુ કોણ સરે ગતિ એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળકના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડકે હાડ કાયલા બાપુ ભૂકો કરી નાખ્યો માટી જેમ માટી જેવી માટી કરી નાખી કેટલો બાપુ ભજનમાં એ સ્થિર થઈ ગયો છે ઈશ્વરને રાજ કરે છે મારા બાપ તું હવે જો અમારી આને બાપુ બધાની આબરૂ ઈ જ રાખે છે આ તો આપણે વજન લઈને ફરી મેં કર્યું બાકી ઈશ્વર વગર પાંદડું કાંઈ હાલે એમ છે નહીં મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં તમે જાઓ અહીંયા રિયા રિયા રાંગા દ્યો છો એટલે મેં કીધું એવું ન હોય આખી દુનિયા કહે છે ને આપણે એમ કે ઈશ્વર નથી આપણે કેવી રીતે પણ મને કે એનો પુરાવો શું મેં પછી ને કીધું મેં કીધું તને તારો કાન છે તો કે હા મેં કીધું દેખાય કે દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય તો ઓલો ક્યાંથી દેખાય આંખ ને કાન ને જે ચાર આંગણ નું સેટું છે ને બેટા એટલું જ સેટું છે તો શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે પણ આ કાન છે એનો તને ભરોસો છે ને ઓલો છે એનો ભરોસો નથી એટલે જ મહાપુરુષો ગંગા સતીની વાણી કે છે 21,600 શ્વાસા જેને ગણવા એને ગણી જોજો 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય જેને ગણવા એને ગણી છૂટ આ છે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે બાકી કોઈને મળ્યો જ નથી આટા મારતાય નહીં અને મળે તો મને ફોન કરજો કાંઈ છે ક્યાંય નથી વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે તલ મૂકે એટલી જગ્યા નથી કોઈને મળ્યો એ વાત ખોટી તમે મારું આખી દુનિયામાં કામ ન થતું હોય અને તમે મારું કરી નાખો એટલે સમજી લેવાનું કે આ મારો ભગવાન બાકી કોઈ ભગવાન આપણા જેવો છે જ નહીં પહેલી વાત હતી બધા આપણા જેવો ગોતે તેમાં નથી ભેગો થતો વિશ્વ વ્યાપક છે બાપ ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો છે માટલામાં નાખો તો નિરંજન નિરાકાર આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું કે પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા પછી કરવું પડે નહીં કાંઈ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું છે તો હાથ ઊંચા છે આ બધા જાત્રાઓમાં તો બધા જીયા છો અને હું ચેક તો આટા મારી આવ્યો પણ કાંઈ કોઈ ભાડ્યું ને કાંઈ જડ્યું હોય તો મને કોક કયો તો આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ ન્યા હોય કોઈ રૂબરૂ વાત નથી કરતું છોકરાનો 10 મણ બાજરો ઓછો કરવો એના કરતા આયના દર્શન કરી આવી શું વાતો અને અહીંયા પૈસાના ઢગલા છે પૈસા આટું અહીંયા બાસે છે એવડા ઈ માને ને બાપને જોતું હોય કઈક દીવો ને બાપા અહીંયા કાંઈ ઘટતું નથી કોઈની જરૂર નથી બધે બાપુ પૈસાની દુકાનો ખોલી છે દુનિયા જોવા જેવી છે જોકે હું તો ખટારાનો ડ્રાઈવર હતો એક બે મારા મિત્ર મળ્યા હતા મને 3 વર્ષ મોબાઈલ ભેગા થયા હતા એ આજ બનાવે ભેગા થયા ખટારો વાંકતો તેદી ખટારાનો ડ્રાઈવર બાપુ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી વાતમાં કાંઈ છે નહીં આનંદ કરો મોજ કરો 140 રૂપિયા મારો પગાર હતો એટલે 240 એક મહિનો ખટારો આંકું ને 240 રૂપિયા આપતા હતા
અત્યારે છોકરા એક બજારમાં દાઢી કરવા જાય તો 500 ની નોટ સિવાય નથી જતા. ઈ સમયમાં બાપુ તમે વિચાર કરો કે અત્યારે શું ઘટે. ઈનો ઈ 240 નો હિસાબ મારો ને અત્યારે તમારો હિસાબ મારો તો તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં જીવી છે? શું ઘટે કાંઈ? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે. આવા માંડવા તો પૈણા દીદીએ નથી નાખ્યા કોઈ અમારા માથે. આ એવા માંડવા જોવો તો ખરા, તો હજી રોવે જ છે. જેની પાસે જાવ ને એની પાસે બધા રોતા જ હોય છે. પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાવ કે ડૂબું વીણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા ગોતે છે કે જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હારી હરીને મેળવવા દાસી જીવન રોવે, સવારામ રોવે, જગુમાં રોવે કે હે મારા નાથ તું જો અમને મળ નતો તો. હું એટલા જ માટે કહું છું, મને તો એમ થાય કે આ જાનવરોને જો ચિંતા છે કઈ જાનવરોને. કીડીથી માંડી હાથી સુધી બાપુ મારો નાથ બધાયના પેટ ભરે છે. તમને મને ભરોસો નથી. નકર આ તમે જો જાનવર હોય, જાનવર આપણા ઘોડે ભૂખ તરસ ચાટ તડકો બધું લાગે, પણ કોઈ દી બાપુ ઈ જાનવરનું તમે કોઈ દી કુટુંબ પાડ્યું? આ કાગડા ને કૂતરા ને ભેંસું ને ભૂંડડા આ બધા આપણી જેમ બચા હોય, આપણી જેમ ટાઈટ હોય, આપણે જેમ ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે. કોઈ દી કોઈ કાગડાએ કૂતરાએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાડું છે ને આ મારી હાવું છે ને આ મારા કાકા થાય ને આ મારા બાપા થાય? કોઈ દી કીધું કુટુંબ ભાડ્યું કોઈનું? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આપણે તમે જો જાનવર ને, હું તો આમ જ્યારે વિચાર કરું, હું તો એકલો હિસાબ મારું. અમારે અહીંયા ઘરેથી બહાર નીકળું એટલે કૂતરા હુતા હોય દેખ દી હું વિચાર કરતો મેં કીધું આમને આમ તો જો કેવા ખસખસાટ હુતા, આમને કાંઈ ઉપાધિ છે? પછી પાછું કે એને જોડા નો જોવે, કપડા નો જોવે, નાવા નો જોવે, કોલગેટ નો જોવે, પાવડર નો જોવે, નાવાનું નહીં, ધોવાનું નહીં, કાંઈ છોકરો પણ આવો હકમણ કરવું, મકાન કરવું, કોર્ટમાં જવું, વકીલની જરૂર, મેજિસ્ટ્રેટની જરૂર, કોઈ જાતના લોહી ઉકાળા નથી. બોલો તો મને એમ થાય કે માણાને કે માણા કે કરોડો જન્મની કમાણી હોય ત્યારે કે માણાનો અવતાર મળ્યો તો માણાનો અવતાર મળ્યો તો માણાને બથોડા એટલા છે તો એના કરતા આ કૂતરા કાગડા નહીં હારું? જીવે એવો બાપુ સમય મળ્યો છે, હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આપણે નહોતા તેથી હાલતું હતું ને આપણે વ્યાજ આવીશું તોય હાલશે. આપણે કઈ વજન ઉપાડવાની જરૂર જ નથી.